बोलिए सदगुरु देव की, निष्कलंकी नारायण भगवान की, आदि शक्ति मात की, कुलदेवी उमिया मात की। આજે અનુષ્ઠાન એકાદશી વ્રત 11 દિવસનો 11મો ઘણી બધી રીતે એને વર્ણન કરી શકાયનું એવું આયોજન અહીંયા અલગધામ ખાતે પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય આપણા બંને ગુરુદેવો પરમ પૂજ્ય બ્રહ્મલીલ માવજીદાસજી મહારાજ અને પરમ પૂજ્ય પાદ ગુરુવર્ય શિવગુલદાસજી મહારાજ બંનેની નિશ્રામાં એની અખંડ તપસ્યા ના સાનિધ્યમાં આપણને જ્યારે આજે મળવાનું થયું ત્યારે આજના અનુષ્ઠાનના પ્રથમ સત્રમાં પ્રથમ જ્ઞાન સત્ર ધ્યાન સત્ર આપણે માણ્યું. શરૂઆત હતી એમાં થોડુંક જાજુ વધઘટ થતું હશે, પણ શરૂઆત સારી હશે તો એન્ડ પણ સારો આવશે. અને આપણે કંઈક ધ્યાન લક્ષ્ય લઈને કરશું તો સજાગતા રહેશે. તો એવી તપસ્યાની તપસ્વી ભૂમિમાં આપણે જે કંઈ આ સાધના માટે અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ એના મૂળમાં આપણે પરમ પૂજ્ય દિવ્યાનંદજી મહારાજે જે આ એક જ્ઞાનનો સરોવર અહીંયા ખોદાવ્યું અને આપણે બધા એના પાણી પીવા માટેની જે કાંઈ આપણી તરસ બુજાવેરા એવા દિવ્યાનંદજી મહારાજના ચરણોમાં વંદન. એની સાથે એવા જ આપણી વચ્ચે હમણાં દર સાલે આપણને ખૂબ જ જ્ઞાનથી તરબોળ કરતા હોય અને અનેકવિધ મહાપુરુષોના દૃષ્ટાંતથી આપણને સર્તક કરતા હોય એવા પૂજ્ય છગન બાપાના ચરણ વંદન. અમારા સાથી મિત્ર વિનુભાઈ સાહેબ, કેપી સાહેબ, સર્વે સાધક ભાઈઓ અને બહેનો, ખૂબ જ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં પરમાત્માની અસીમ કૃપાએ ચોફેર પ્રકૃતિનો આનંદ અને ખૂબ જ સચરાચારો વરસાદ. આપણે કોઈ ટેન્શન જેવું નથી અત્યારે. ઘર તરફ લોણું ફેર્યા જેવું છે નહીં, બધું ભગવાને પૂર્તિ બધી કરી દીધી. કદાચ કેટલાક વાવણા અધૂરા રહી ગયા હોય અને એને એમ ખટકો થતો હોય કે મારું વાવણું રહી ગયું ને મને જવું પડશે કે શું થશે, પણ એ મારો વાલો બધું કરશે પૂરું. તો આજે આપણે અહીંયા સંતો પાસે જ આપણે જ્ઞાનની ગોષ્ઠી સાંભળીએ. તો અત્યારે પૂજ્ય છગન બાપા દરરોજ સવારના સત્રમાં બાપા હશે, બપોર પછીની મહારાજશ્રી હશે. તો પૂજ્ય બાપાને વિનંતી કરીએ કે તમે આજના પ્રથમ સત્રને શ્રી ગણેશ કરી અમોને આ જ્ઞાનમાં તરબોળ કરો અને બધા સાધક ભાઈઓ બહેનોને તૃપ્તિ કરો. बोलिए सदगुरु देव निष्कलंकी नारायण भगवान. આજના શુભ પ્રભાતથી શુભ ઘડી, શુભ દિવસ, શુભ કાર્ય આપણા સદગુરુ હંસ તેજજી મહારાજના જ્ઞાન પ્રેરિત આપણો સત્પંથ એક પરંપરા પ્રણાલિકા એના વિચારોને અનુસરીને
એના વિચારો દ્વારા, એના શુદ્ધ જ્ઞાન દ્વારા આપણી પરંપરાગત સુવાસ સચ્ચિત આનંદ સ્વરૂપને આપણા કેટલાક વડીલો પામી અને આજે પણ એના ઇતિહાસમાંથી આપણે વાગોળીએ તો આજે પણ આપણને આનંદ થાય. આવી પરંપરા એમના કૃપા આશીર્વાદથી એવમ અથર્વદિકાદિયા આશ્રમના મહંત એવા માવજીદાસ મહારાજ એ જ પાવરને લઈ અને આ પંથને ઉજાગર કર્યો. એવા જ શિવદાસજી મહારાજ એ પણ એના વારાને ઉજાગર કરી અજ્ઞાનતાને દૂર કરીને કેટલાક હૃદયના અજવાળા કરીને વર્તમાનમાં મહામંડલેશ્વર સ્વામી સિદ્ધિદાનંદ હરિજી મહારાજ એ જ પણ વળી એ જ પરંપરાને વેગ દઈ અને આવું સુંદર કાર્ય થઈ રહ્યું હોય. આપે સૌ એ માન સરોવરના મોતી ચરવા માટેની યોગ્યતાના ભાવ લઈ આપણા અધૂરા ગળા લઈને આવીએ કે જેથી કરીને એમાં બે વાના કરવા પડે. એક મોતી ચરવા હોય તો ચાંચ બદલી નાખવી પડે. બગની ચાંચ હાલે, હંસના ચાંચ બેહારવી પડે. જો હંસની ચાંચ બેહે તો જ મોતી ગ્રહી શકાય. એટલે આ ગતિને પામવા માટે આવા મહાપુરુષોના તપોભૂમિમાં આપણે આવ્યા હોઈએ. સૌના ચરણોમાં નમસ્કાર કરીએ અને આગળના સત્સંગના દોરને આગળ દોહરાવીએ. આપણને એ સંગ કરવો હોય, સતનો સંગ કરવો હોય, કુસંગ ટાળવો હોય. કુમન કુબુદ્ધિ કુભાવ પર હરીએ, તલવારને મ્યાનમાં બે ન માય. કુબુદ્ધિ કુજ્ઞાન કદાચ ભૂલથી કે યાસે આપણામાં ભરાઈ ગયું હોય તો આ સંત વિચારના વલોણાથી મોતીને રાખીએ અને કચરાને ત્યાગીએ. આ વિવેક બુદ્ધિથી સંત વિચારધારાના શબ્દને ગ્રહણ કરીને નિશ્ચિત કરીએ, મક્કમ કરીએ તો સંત પુરુષોએ આ વલોણા કરતાં આપણને માર્ગદર્શન પહેર્યું. તો સદગુરુને ચરણે નમો અને માગો હું પ્રેમ પ્રસાદ. તો દયા કરી હરિ લીજીઓ કે હરિરસ અમૃત સ્વાદ. તો દયા કરી હરિ લીજીઓ કે હરિરસ અમૃત સ્વાદ. તો નામ लिया એને સબ लिया અને સબ શાસ્ત્રો કા વેદ. તો બિના નામ નર કે પડા તો પદ કર ચારો વેદ. તો બિના નામ નર કે પડા તો પડ કર ચારો વેદ. ये वार दे તું વાર આવા વિગ મન નારે વાર જે વિગ મન ના હે આવા મૂળથી રે અભિમાન ને ત્યાગી તારી મોહ મમતાને મારજે. હે વારજે હરે નીતા સવારે રે વેલો યોગી શ્રી હરિ રે સંભાળે. ગીતા સવારે વેલા યોગી હરિ હરે દેહ તારો એ શુદ્ધ કરીને હિદ મંત્ર ઉચ્ચારજે. વારજે તું વારજે. સંગત કરજે રે જ્ઞાની જનની. આવા હઠીલાથી તું હારજે. સંગત કરજે
પઠીલાથી તું હારે દુર્બળ દેખી રે તું દાન દે દે આમ જોઈ ઝીક ઝાલ જે વાર દે અરે જરાય તને જો દોષ ના લાગે એ વારે ધંધા તું ધારજે જરાય તને દોષ ના લાગે એવા ધંધા તું ધારજે. અરે કુળ કપટ સર્વે દૂર કરીને સત્ય રે વચને ચાલજે વારજે હરે આશા કરીને કોઈ આવે શરણે એને રે તું યુગારજે આધારે કરી કોઈ આવે એને તું હારે પિંગળ કહે તું રામ રટજે રે આપ કુળ ને રે તારજે હે આવા વાર દે આ કવિ પિંગળની રચના વારજે તું વાર દે વેગ મનના વાર દે મૂળથી અભિમાનને ત્યાગી તારી મોહ મમતાને માર દે બાંધે છોડ્યું આપણને જોયેલી મુક્તિ પણ મુક્ત થવા પહેલાં નિશ્ચિત ઈ કરવું પડે આપણે બંધન આશેમાં હઈએ જો બાંધનારા ચોર જડી આવે ને તો મુક્તિ થવી કાંઈ છેટી નથી મુક્ત કોણ થવા નથી દેતું કઈ મલિનતા આપણને મલિન કરેલી તો કે સગળા કારણ મન તણા મન લોભી મન લાલચું મન ચંચળ મન ચોર એ મન કા કયા નક્કી જે તો કે મન હરાયું ડોર બાપજીએ વાત કરી આપણે કે આ કુટીરું બનાવ્યું હોય અને એવી વ્યવસ્થા ગોઠવીએ બધી બાજુ બાયણા ને લાગ ને માગ એવો મેલ્યો હોય કે ખાલી રોટલા જેટલો જ માગ રાખ્યો હોય માં એવા પૂરી મેલીએ તમને કે બધું મને પાંસરું થઈ જાય પણ આ મન એક એવી ચીજે હાથ કાઢવો તો ભીત આડી આવે પડદો આડો આવે આ ભમરાળું એવું હે ને ભીતે ને આડી ના આવે લંગી જાય પર બારું ખેતરમાં વાવવાનું નથી ને હટકાડી આવે કીએ ખૂણે ખડ ઊભું હોય આ ચંચળતામાંથી મનને બહાર કાઢવું તો પ્રશ્ન એ કે મન છે શું મોટા ન્યુરોલોજિસ્ટ ડૉક્ટરને આપણે પૂછીએ કે સાહેબ તમે તો 50 ઓપરેશન કરી નાખ્યા અને ખોપરી વીખીને જોઈ નાખ્યા આ જોયું તે જોયું આ કરવું ને તે કરવું કે મનની મોટી તૈયારી કે જિંદગી છોટી ને મમતા મોટી એમાં હરીને ગયો વિસારી કરવું તો એ રહી ગયું ને ન કરવામાં વર પૂરા હો થઈ ગયા ને હા હતો એને ઠેકાણે જતો રહ્યો આ ડખો મટ્યો નહીં આ ડખો મટાડવા માટે તો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો પારસ ગણી સૌ આ બધી ગાય ગમે એટલી બળુકી ને ગમે એટલી પૂજનીય અને 33 કરોડી દેવતાનું આહવાન એ ગાયના દેહમાં પણ દણિયાણીને પ્રેમ આવી જાય ને 6 લીટર દૂધ હોય ને બખ ભરીને ચરો નાખી આવે હપડતો એને એમ થશે કે આવડો તો હું ખાઈએ નહીં શકું લગમાં વાછડું હા પાપડ ઊભું હોય પછી બખ કડલો ભરીને દહીં ન શકે આ વ્યવસ્થા એ શરીરમાં આ મનુષ્ય દેહ મળ્યો હોય બધી જ સ્વતંત્ર 5 ઇન્દ્રિયનું જ્ઞાન જે ધારો હોય કરી શકો આવી સ્વતંત્રતાવાળું જે આપણને દેહ મળ્યો હોય અને તઈએ જો આપણને ન કરવાનું થઈ જાય ને કરવાનું પડખે રહી જાય તો આ થઈ કયો અધભાગી ગણવો તો આવો સહયોગ નહીં આપણને સાંપડ્યો હોય આવો વળી સોનામાં સુગંધ જીવો યોગ સદગુરુ મહારાજે 600 વર્ષ પહેલાં ઉપાસનાનો સમય ઉચિત ગણ્યો
હે મારા મુનિવરો, હે મારા ઋષિવરો, તમે ગુરુવારે વારી યજ્ઞ કરજો. ઘણા બીજા બધાય વાર હતા, પણ ગુરુવારને મહત્વ દીધું ને એવા જ ગુરુવારથી જ આપણું અનુષ્ઠાન આજ શરૂઆત થાય છે. આવો પરમયોગ, આવા ગુરુના ચરણમાં આપણે ચિંતન ને ચિંતા એવી કરીએ કે ગુરુ એટલે મોટો, લઘુ એટલે નાનો ભણવામાં આવતું. દાખલા ભણાવતા ને સાહેબ, તે ખૂણાની વ્યાખ્યાઓ આવતી. ખૂણાની વ્યાખ્યામાં આવે તો કે લઘુ એટલે નાનો ને ગુરુ એટલે મોટો. હવે ગુરુથી મોટો કોણ હોય? જો ગુરુ જેને ઓળખાઈ ગયો, એમાં સત્ય ઓળખાઈ ગયો, તો ગુરુ એ સદગુરુ બની જાય અને પરમ તત્વની ઝાંખી કરાવી દે. પણ વાત આવી વિશ્વાસની, શ્રદ્ધા, આ જ્યાં સુધી ઢેફું રીજે નહીં ત્યાં સુધી પરિપૂર્ણતા ના આવે. અને પથ્થર અને ઢેફાની બેની ગુણવત્તા, બેના ઉપર પાણી રેડો, પરિણામ જઈ લેબોરેટરી કરો તો અહીં ખબર પડે કે ઢેફાની કિંમત શું ને પથ્થરની કિંમત કેટલી. અને તયે કોઈ મહાકવિઓને કહેવું પડે કે આવા ગુરુજીને પૂછો એ જ્ઞાન તો બતાવે જી. આવા ગુરુજીને પૂછો એ જ્ઞાન તો બતાવે. હિરલાને મેલીને રે પથરાને કોણ સેવે રે. આવા હિરલાને મેલી અને એ પથરા બાહેર હિનાને ભીતર કોરા. પથરા બાહેર હિનાને ભીતર કોરા રે કોરા. એ આવા ગુરુજીને પૂછો એ જ્ઞાન તો બતાવે રે. એ આવા જ્ઞાન તો બતાવે. તો કે જ્ઞાન જ્ઞાન સબ કોઈ કહે, આત્મ જ્ઞાન સુજ્ઞાન કહે પ્રીતમ પારસમણી કે ઓર સભી પાસા. જગતનું બધું જ જ્ઞાન, વૈજ્ઞાનિક બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને, જે બનવું હોય બને ને બધાયના પ્રાધ્યાપકોનું પ્રણેતા છે ને બધું બન્યા પછી જે કંઈ પ્રાપ્ત થાય એ બધું જ અંતવાળું છે. અનંત એક ઈશ્વરને જો પામવો હોય તો એને આવા સાધુના, આવા સદગુરુના ચરણે જઈને અનંત એવા ઈશ્વરને પામવાની ચાવીઓ એ ત્યાંથી પ્રાપ્ત થાય. અને જઈ એ પ્રાપ્ત થયા પછી જગતનો એક એક પદાર્થ બધો જ અતૃપ્ત લાગે. એક તૃપ્તિ જઈ પ્રાપ્ત થઈ જાય અને એને મહાપુરુષોએ કહ્યું કે આ મોતી, આ હંસવૃત્તિ, આ મન. ડૉક્ટર સાહેબને આપણે પૂછીએ કે સાહેબ તમે બધી ખોપરીઓ તોડી નાખ્યું, ગચ્ચીમાં ઓપરેશન કર્યા, તે ભલા તમે મન દીઠું? તો કે ના, એ તો કે મગજ દીઠું, બીજું નસું દીઠ્યું, બધા વાના સૂક્ષ્મ દર્શક યંત્ર છે, મેં બધા ઝીણા ઝીણા દાગીના બધા જોઈ નાખ્યા, પણ કંઈ મનમાં દેખાણું નહીં. તો કે વાંધો નહીં, મન ન દીઠું તો તમે ચિત્ત દીઠું? તો કે ના, ચિત્તે ન જડ્યું. તઈ મન, ચિત્ત, બુદ્ધિ જોઈ? તો કે ના, એ ન જોઈ. તો કે ચાર અંતસ્કરણ જે મલિન કરે રહ્યા, જન્મો જન્મના પુનરોથી જન્મ, પુનરોપી મરણના ગળતામાં લઈ જાય રહ્યા, આવા ચાર અંતસ્કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ અંતસ્કરણ હોય ઉજળા તો કે જળ સિમરી ટળી જાય, સર્વે લાગે સૂજવા, એ તો કે પદ રજ તણો મહિમા. તઈ ડૉક્ટર સાહેબને કહી કે સાહેબ તમે આ બધું કાંઈ દીઠું નહીં, તમે કંઈ ભણતા હતા તેથી ભલા ગલુડિયા રમાડ્યા તો મન દઈને ભણ્યા? ના ના, એમ તો કે મન દઈને ભણ્યા. જેનો ઉપયોગ કરીને આપણે ભણ્યા, પડ્યું આપણા મય હે,
ને છેતરે આપણને જ રહ્યું તો આપણાથી મૂર્ખ કોણ બીજો? આપણા મય બેઠો હોય ને આપણને જન્મો જન્મથી છેતરે રહ્યો અને તોય આપણે સમજી શકતા નથી. દશા એવી થઈએ શિયાળાની પોહ મહિનાની કડકડતી ઠંડીવાળી રાતે ઉઠવાનું આહાળે પેશાબ પાણી ગોદડામાં થઈ ગયા, ટાઢું લાગે ઊંઘે નથી આવતી ને તોય ઉઠતા નથી. આ દશા આવી થઈએ, આવી દશામાં ફસણાઈ. હવે આમાંથી જગાડે કોણ? કે આવા સદગુરુનું સાનિધ્ય મળે, એ પાસે પ્રેમ જાગે. એટલે આપણા સદગુરુ મહારાજે મૃત એટલે અજ્ઞાન એ મટી જાય અને પછી અમૃતની શરૂઆત થાય. મૃત આગળ અ લાગી જાય એટલે અમૃત બની જાય. અને એ અમૃત બનાવવા માટે યોગ માટે જે પુરુષાર્થ કરવો પડે એ તો કે આવા પારસ મળીને આપણું લોખંડ અડાડવું પડે તો હોનાનું પરાયણ દશા મળે. આ દિશા પ્રાપ્ત થાય ને દશાનું મટવું થાય. કંઈ કે પારસમણીના સાનિધ્યમાં જવાય થઈ તો કે ઈ કરવું શું પડે? તો કે પ્રેમ ભક્તિ રે જેના હૃદયે વસે રે, પ્રેમ ભક્તિ રે જેના હૃદયે વસે, હે આને અંતર લે હો લગાવો રે, આવાય અંતર લે હે આવા શ્વાસાયુષ્વાસે રે જપીએ રે, શ્વાસાયુષ્વાસે હે આને કાને સુરત નવ જાય રે, કાને સુરત આપણા સદગુરુ મહારાજે ચાવી બતાવી. આ ખજાનો ખોલવો હોય તો કે એને તલભર તાળા ને રજભર કૂચીમાં આવી વાતની ઓળખ પરખ થઈ જાય. કરવું શું પડે કે પ્રેમ હોય ને તો હવે અમે 70 વર્ષના થયા પણ છોકરા જોરું નાખી દે ને કાલ વરંત આવી જશે ને આજ વાવવું હોય તો આંગ ભલે રાતના દુખે પણ એવા મંડીએ કે જેનો કોઈ માપ નહીં. કારણ પ્રેમે ત્યાં. પણ એ જ પ્રેમને જોડવાનો ક્યાં? કે આ ભૌતિક જગતને મૂકી અને સર્જનહારમાં લક્ષ્ય પૂરવા માટે એ જ પ્રેમનું ફાડોશન કરી નાખવામાં આવે, વાતમાં કાંઈ માલ નથી. પણ એ ધનનું આપણને પ્રેમ જાગે. હોળી સદગુરુ મહારાજે કહ્યું એ કે 100 ધન સંચો આપણે એમાં કોઈ ન ગાલે હાથ. એ ધન પ્રાપ્ત કરવાનું હે. અને કહેવાય શું? આ દેહરૂપી દાગીનો જે પૂરો થઈ જાય, અંત થઈ ગયો તો શું કે ફલાણા ભાઈનું નિધન થયું. આપણે હમણાં પ્લેન ક્રાશ થયો એમાં મળી તો 242 ગયા પણ ગીત 5-10 દીએ ના હાલે કે વિજયભાઈ ગયા, વિજયભાઈ એકનો પરાજય ન થયો પણ બીજા 241નો પરાજય ભેળો હતો. મોટા હોય ને આ વાત એ કે કહેવાનો ઉદ્દેશ એ બધાય નિધન કઈ બને કે આવો દેહ મળ્યો એ માયા બોલે રહ્યો એ બીજો નથી છે પરમેશ્વર પોતે. અજ્ઞાને કરીને જગતીને અળગે ગોતે તો કે જે છે એ તત્વને આ દેખાઈ રહ્યું ને એ રહેનારું નથી. આ બોલે રહ્યું અને દેખાય રહ્યું બે નોખા કરવા એનો જાણનો માટે એ સત્સંગમાંથી ગોતવું હોય. આ બોલે રહ્યો ને દેખાય રહ્યો અને તમે એમ કહો કે આ છગન બાપો હે, વાત સાચી લૌકિક દ્રષ્ટિએ છગન બાપો હે, પણ માથેથી હાલવા માંડો ને તો કે આ એની ચોટી, આ બાલ, આ ગાલ, આ કાન, આ નખ, આ હોઠ, આ દાઢી, આ ગળું, ખભા, હાથ, હાલ્યા નખેથી પરબારા જતા રહ્યો કે ગોતવા જાવ તો છગન બાપુ ક્યાં હે? હવે ગોતવા ક્યાં? કરો રે હું તમે કહો ક્યાં હો, કેવડા હો, કઈ આયા, ક્યાં ગયા? આ મંડળ મનનું તો પછી આવ્યું, મન બુદ્ધિ ચિત્ત આયા
એના પહેલાં કોણ આવ્યું, કંઈ આવ્યું, કેમ આવ્યું, ક્યાં ગયું, કેવડું હતું, આ બધા પ્રશ્નનો જે હૃદયમાં ઉઠે ને ત્યાં સત્સંગનો પ્રેમ જાગે. આ બધા પ્રશ્ન ઉઠવા જોઈએ. 4 પ્રકારના ભક્ત કયા? આરતી, અર્થાર્થી, જિજ્ઞાસુ ને મુમુક્ષ. આ 4 પ્રકારથી ભક્તિના યોગ કયા? તો કે એમાં એક એક ભક્ત લક્ષણ ઉપરથી નિશ્ચિત થાય, પણ પ્રેમ તો સર્વને, યુક્તિ તો એ ખપે. તો આ મનને સુમન કરવા હારું, મન છે શું, મન આવ્યું કંઈ. આપણે સામાન્ય ચિંતન કરીએ સંસારનું કે માના ઉદરમાં બાળકનું બીજક વવાય, પરમાત્માના નિયમ પ્રમાણે એક દિવસ જીવી યોની એવી પરમાત્માએ એની ગુણવત્તા મૂકી, એવા દિવસોના પ્રમાણ મૂક્યા. અને જય બીજ પરિપક્વ થાય ત્યાં જગતમાં જેનો પ્રસરને આ પરંપરાને એની વાડી ચાલી રહી, એનો આપણે અભ્યાસ કરીએ તો ભલા એક વાત આપણા મનને ઉઠાડીએ કે આ ઘડાવાનું કારખાનાવાળો મોટર ચાલુ કરે ગાડી ઘડવાની, તો એ ભલા પહેલાં કરતો હશે કે માટલો પહેલો કરતો હશે કે માથે પહેલો કરતો હશે? એક પાયે ક્યાંકથી તો શરૂઆત કરતો હશે ને ગાડીની ઘડવાની. તેમ આ ગાડી ઘડવાની તેની શરૂઆત ક્યાંથી થઈ? તો શરૂઆત એની થઈ પ્રત્યક્ષ એ હે કે નાભીમાં નાળ, નાળનું નાભીમાં રોપણ થયું, નાભીમાંથી ઘાટ ગળવાના ચાલુ થયા. જેમ જેમ ક્યારો નવો બંધાતો ગયો એમ પાણી પહોંચતું ગયું. પાણી પહોંચ્યું ક્યાંથી? પ્રાણ વગર તો કાંઈ છે નહીં. માનો જે પ્રાણ જતો હતો એ પ્રાણથી કનેક્શનથી આ વાડી વધતી જતી હતી, વધતી 9 મહિના પૂરા પક્વના થયા અને તય પ્રસર થયો. તો લૌકિક જગતે પહેલાં દાયાણું હતું ને હવે ડૉક્ટરોએ એનું નાડીનું છેદન કર્યું, કંપની નોખી કરી. નોખી કંપનીથી પછી જે માનો પ્રાણ જતો હતો ત્યાં ગાંઠ મારી દીધી. એક બંધ થાય એટલે જવાનું, હવે તારો રસ્તો એ બંધ કર. આમ હાલતો હતો એ બંધ થયો અને જ્યાંથી ચાલુ થયો ડૉક્ટર ટકોરો મારીને જગાડે, જાગ હવે, જાગ હવે. અને તઈ જો રૂવે નહીં ત્યાં સુધી એ ખોટું પડે. અને તઈ જે ચાલુ થયો આમ હાલતો હતો એ આમ આવ્યો, એ ક્યાંથી આવ્યો, કેવડો આવ્યો, એની લંબાઈ શું, એનું રૂપ શું, એનો ઘાટ શું, એનું નામ શું, એકે જવાબ નથી. આ જવાબને જાણવા હારું જે પ્રશ્ન ઉઠે તો કઈ ગતિ ક્યાંથી આવી, કેમ આવી, કેવડી હે? કે આવો ભર્યો રે બ્રહ્મ ભરપૂર ભેદ ન પાયો, એ આવી મોહ માયાની રે જાળયામાં ફસાયો, એ આવો કાયા મારે કીર્તાજી. કોઈ કહે કે હૃદયા કમળમાં, કોઈ કહે દસમે દ્વાર, કોઈ કહે કે જોગ જોગન મેં, કોઈ કહે કે જોગ જોગન મેં, કોઈ કહે કાશી કેદાર એ હાથ ન આયો, એ આવો ભર્યો રે બ્રહ્મ ભરપૂર કે ભેદ ન પાયો, એ આવી મોહ માયાની રે જાળયામાં ફસાયો, એ આવો કાયા મરે કીર્તા. ભેળો બેઠો હોય ને ઓળખાતો નથી. દરેક સંતને જઈ આવી જિજ્ઞાસા પણ જાગ્યું. મીરાને આવું જિજ્ઞાસા જાગી, એનો ભ્રમ તઈ ભાંગ્યો. આ ભ્રમ ભાંગ્યા હારું આ ભક્તિના યોગ માટે 4 પ્રકારે જે ભક્તિનો યોગ પ્રાપ્ત થાય એમાં પ્રેમ ભક્તિથી જો લક્ષ્ય લાગે તો જવાબ જાણવાની જિજ્ઞાસા થાય, અને એ જિજ્ઞાસા થાય તો એ પંથ તરફ પરાયણ થાય.
તો એ સગળા કારણ તો કે મનતણ. હવે આમાં આપણો જન્મ થયો અને તઈ ડાક્ટરને ધાયણને જગાડીને હાકળતો કરી દીધો. તઈ કવિઓએ કહ્યું કે આવો અંગૂઠો પકડી રે પીવને રે જગાડીયો રે, આવા પકડી રે પીવને રે જગાડીયો. અલ્યા કેમ તને આવી અલ્યાયું વચનનું લહેરિયું. આ વચન પહેલાં જ પ્રભાવે જે આવ્યું ભરેલા બ્રહ્મથી. એક દાખલો લઈ. પરમાત્માએ 84 લાખ યોની બનાવી, બધા એના જુદા જુદા ખોખાને જુદા જુદા પ્રકાર, પણ બધા એમાં વહન કરનારું તત્વ એ ભરેલું એમાંથી. કીડીએ ત્યાંથી પ્રાણ શક્તિ લે, હાથીએ ત્યાંથી પ્રાણ શક્તિ લે, આપણે ત્યાંથી લઈ. કઈ યોની એવી હે કે જ્યાં ભરેલા બ્રહ્મના ભંડારમાંથી પ્રાણ નથી લેતી. તો જુદું શું? હું ને તમે બે એક જ પાણીના જીવડા હઈ, એક જ પવનના જીવડા હઈ, એક જ ભરેલા ભંડારમાંથી બધા આપલે કરીએ રહ્યા. તો કે એ પહેલો જ આ શિશુટીઓ બધી 84 લાખ બન્યું. છોરા અમે નાનકડા હતા તે મેળામાં જતા. મેળામાં બાપા તેથી 8 આના દે ના એમાં મેળામાં જઈ કરીને વાત એવી થાય, જુદા જુદા છોરા જુદી જુદી પીપુડીઓ લે, જેવી કંપની એવી પીપુડી. હવે એવું છોરો એક ઝાંપે આવે ને મોજમાં પછી રસોડે પહોંચે તો એટલે ભાવી પડે, કારણ કે મોજ એટલી જ હોય ને. હવે એ પીપુડીમાં એક છોરું હવા બારે ફૂંક મારે, ભોં કરતો અવાજ આવે. બીજું છોરું ફૂંક મારે તો કે પી કરતો અવાજ આવે. હાથ જાતની શિશુડીના અવાજ હાથ જાતના, પણ ભલા હવા એક કે નોખી? હવા એકની એક જ, અવાજ જુદા. એમ માનવથી હેરપી પીપુડી એમાં જે અહીંયા પવન દાખલ થયો ને, અહીંયા બંધ કર્યો ને ચાલુ થયો, તો એ પેલો આવ્યો એમ અવાજ આવ્યો. અક્ષર નથી ત્યાં, 52 અક્ષર છે, બારી વસ્તુ એ, પણ જેમ ફૂંક મારો ને ઓલો અવાજ આવ્યો એમ શો કરતો અવાજ ગયો. માય સુસ્વાટ કરતો ગયો, શો કરતો ગયો. તો કે તું શો આ ભરેલો હોય તું, અને પાછો વળતો નીકળ્યો તો કે સો 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 આ હંસો જપે અવિચળ તાપ કે એનો તાર ના. આ સોહમ શબ્દની સાધના કોઈ જ્ઞાની જન પાવે. આ તો 21,600 વર્ષ રણકારમાં થઈ રહ્યો એ. આ અજંપો જાત બીજો કોઈ છે નહીં. પણ આપણું મન જેવી રીતે માવતરું હગણે એને તો પેડાવે ત્યાં કાં તો કે અમારે ગગો આવ્યો. ગગાને ક્યાં માથાકૂટ હતી? તો ગોળિયામાંથી ઉતે હો નહોતો, માથાકૂટ માર લેવાની હતી. એમ કરતાં કરતાં દિવસો ગુજરતા જાય. વળી ઓછું હતું, 6ઠો દી થયો, મામીઓ ભેળી થયું, માસીઓ ભેળી થયું, ફૈયું ભેળી થયું, દાદીઓ ભેળી થયું. ભલે દાદીઓથી તખડું તવાય નહીં, પણ તોય કરે ટોપર ઉકલજો. આ બધું કરીને ભેળીયું થયું. અને 6ઠે દિવસે એનું નામાકરણ કર્યું. હવે નામાકરણ કર્યું તેવું નામ નાખ્યું છગનભાઈ, રામજીભાઈ, પેથોભાઈ, કરશનભાઈ, જે યોગ લાગ્યા એ નામ નાખ્યા. અને એ નામનો પાઠ એટલો પાકો થઈ ગયો કે 20-25 વર્ષની ઉંમરથી આવા પંખા નીચે 25 જણા રૂતા હોય ને મારા જેવો રાતનો દી રાડ કરે કે છગનભાઈ એક જ જાગે ચોવીને ડગવું ન પડે, આવડું તો નામ પાકું કરી લીધું. આપણે પ્રશ્ન કરીએ કે તું પહેલે દી તારું શું નામ હતું? આ તો 6ઠે દી ચડ્યું ને મારા તારું દીધેલું એ તો 52 અક્ષરના માયનું હે. પહેલે દી વાળું તારું નામ શું હતું કે ઈ નામને જાણી લે, ઈ નામ લિયા એને સબ લિયા ને સબ શાસ્ત્રો કા ભેદ, બિના નામ નરકે પડાવો તો કે પડકર ચારો વેત. આ ખીલો પકડાઈ જાય તો ખટપટ બધી મટી જાય, ને આ ખીલો ન પકડાય ત્યાં સુધી જગતની ખટપટ મટે એવી ખીલો જ નથી. આ એક
ઈશ્વર તું હી. અને આ જે આવતો ને જતો થયો ને, આ ભર્યો તો પૂરો એક, એમાંથી અડધો અડધો થયો. અડધો માઈ ગયો, વળી પાછો આવ્યો, પાછો માઈ ગયો, વળી પાછો આવ્યો. આ તું હતો એ માઈ ગયો તે હું બન્યો, વળી પાછો તારામાં ઠલવાણો તો હું તું બન્યો. આ હું ને તું, હું ને તું, હું ને તું. એટલે આપણા સદગુરુ મારે ઓળખાવતે કહ્યું કે તું હી ઘોર તું હી ના, તું છોરે અવિનાશી, પણ સેવો સેવો જ્ઞાન વિચારી હો સ્વામીજી. ઘણી વાર આપણે ગાયું, પણ એ ગાયો તો આવો ભાવ આવ્યો કે બારે વાળો તું ને માય વાળો હું. આપણે પ્રસાદીનો વાટકો જોયો ને બોલ્યા એ ખરા, પણ તે મન આપણું ન પહોંચ્યું કે આ તો આ હે, આ હું જેને કહું રહ્યો એ તો આ હે. આ ભાવ બબ્બા ભજન થકી ભય ટળે, પણ જેવા ભાવ તેવા હારી ફળે. તો આપણી ભાવના કેમ મૂકવાની છે? એક એક શ્વાસે સત્સંગમાં તો સત્યને ઓળખવા માટે આ મહાપુરુષોએ ગંગા સતીને આ વાત કહેવી પડી. આવી આ વાત ગુપતે તેને એમ કહ્યું કે જાણવા રે જેવી આ વસ્તુ એ અજાણ છે ને રે, એ અધૂરિયાને ના કહેવાય રે. એ ગુપતર રત્નો રે એ ખેડ છે રે અટપટોને, એ તીરે પેલો તો સમજાય રે. વીજળી ને ચમકારે હે મોતીડા પર પાનબાઈ, હે અચાનક કયાનું તારા થાશે. તો કે આ મોતીડા ક્યાં કે તારા નામ જાપના સિક્કા સોહમ બ્રહ્મના તે 24 કલાકમાં 5 તહેવારોની કેટલા છાપ્યા. આ સદગુરુ મહારાજે કહ્યું કે દીન પ્રત્યે કરો ધામ શું ધંધા ને સાંજ પડે થાવ સાહેબ કા બંદા કાં. તો કે હા જે હિસાબ તો કરો, હાજાદીમાં સોહમમાં મન કેટલું કરવાનું. આવ્યો ને ગયો, એને પાવર દીધો, આ ફેક્ટરી ચલાવી, એના વળતરમાં હાજે તે હિસાબ શું ચૂક્યો એને બીજું કાંઈ નહીં. એટલે જેને જેવું લાગ્યું તેવું તેને લખ્યું અને એને એમ કહ્યું કે આવી જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. આવી જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. એ મનને મહેતાજી કરી કામે લગાડજો. આવી જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું. કેટલી સુધારી બાજી કેટલું છે દેવું, કેટલી સુધારી બાજી કેટલું છે દેવું. એક એક પાનું કોઈ સંતને બતાવજો. આવી જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. તો કે આ બધું હિસાબ કરનારું કોણ? તો કે મન. તો કે એને તો કે વાર દે, તું વાર દે, આવા વેગ મનના વાર દે. મૂળથી તારા અભિમાનને ત્યાગી તારી મોહ મમતાને માર દે. આ ચોર બધા એને ઓળખજે ને વિવેક બુદ્ધિના ચાયણામાંથી દાણા ને પાણા બેને ઓળખીને નોખા કરીશ તો પંથનો છેડો આવશે. ને પંથ ખૂટે એવો. તો કે એ ઘટાડો ને ખૂટાડો જો હશે તો વિવેક બુદ્ધિના ચાયણામાંથી બુદ્ધિ એકલી કામ નહીં આવે. બુદ્ધિ માથે વિવેક લગાવવો પડશે અને જે વિવેક લાગશે તઈ વિચાર સુવિચાર બનશે, કર્મ સત્કર્મ બનશે, આનંદ પરમાનંદ બનશે. એમાં ને એમાં એ છેટું ક્યાંય છે. એટલે કહ્યું ભાણ સાહેબ કે ભાણ કહે તું ભટકીસમાં માય જો ને મથી, સમજીને સુઈરે કાંઈ કરવું નથી. ભૂતવા તું ક્યાં જાય? સંત સ્વારામ બાપે એમ કહી નાખ્યું
આ જગત ઉપર દયા આવે ને તો સંતોથી હૃદયમાંથી વિચાર નીકળી જાય કે પડ્યું છે તે ગોતે નહીં, ગોતે છેટે છેટે પછી જાય બદરીને બેટે, પણ સુરતાને સુગડ સમેટે તો કે સાહેબ ગટમાં ભેટે, કે જ્યાં છે ત્યાં ગોતતા નથી ને જ્યાં ગોતવા જ આવ્યા ત્યાં છે નહીં. હવે આ છેડો મેળવવો ક્યાં? હમણાં ગઈ સાલ કુંભ મેળો લાગ્યો ને જાગ્યો ને સાધુ મહારાજને જોડે જવું પડે તો શું થાય કે હું કાં તો કે નાહી આવીએ અને નાહવા તો ગયા ને હું જાઉં તો કદાચ બહુ તો ચકલીનો ધધોડિયો બળુકો હોય કે ઓલે આખા ડૂબી જાય, પણ એમાં ચામડા ધોવાય ને શરીર ધોવાય તો ભલા મન કોઈ ધોઈને વળ્યા એમાંથી હું મન કોઈ એમ કહે કે અમે મન ધોઈને આવ્યા તો મૂળમાં થાકુટ મને નહીં. તને તો ઘરે આબુથી ધોવાતું તું સુગંધિત થઈને આ ને તે ને ચકલી બળુકીને ક્યાં ઘરે ત્રાણે બાથરૂમ રસોડાથી મોટા બાથરૂમે આડા હોઈને નાય તો બધું વિછળાઈ જાય એવા લાગે ઘણી. પણ હવે થાય શું? જે વિછળવું એ ન વિછળાય ને બીજું ધોયામાં નબળા ન થયા. કવિ સાહેબે ચોખ્ખો જ કરી કે નાય ધોયે હરી નહીં મળે, સબ કોઈ નાવણ નાવે, એ નીચે નાય ઓલી માછલી રહે તો નહીં અમરા પર જાવે, એ લટકો મેલી દેજો રે માયેલા રે મનવાને વાળી શકાય તો હાર જોરે આવી, અટલ ફકીરી મારા નાથ. કરવાનું જે રહી ન જાય, ન કરવાનું થઈ ન જાય. આ કહ્યું કે ચત્તા ચિત્તમાં ચેતી લે, માથે મરણ કણો છે ભે, કાયા માથે તાકે કાળ, મહાપારધીએ માંડી જા, એમાં હરી રાખે તો રે કે ચત્તા ચિત્તમાં ચેતી લે. આ ચેતવાની વાત કરીએ. આ ભેગું ને ભેગું એવું કૂટનું હાલે રહ્યું. એમ થાય કે આટલું કરી લઈ પછી કરશું, આટલું કરી લઈ પછી કરશું, આટલું કરી લઈ પછી કરશું. એમ કર્યામાં અમે દવાઓ કરાવવાની ચમત રાખી તો અડધા પોણા દંત જતા રહ્યા, પછી કરશું પછી કર્યું, હજી પરિણામ પહોંચ્યું નહીં. અમારા મુખી બાપાને આજે મારે સાહેબ કહેતા હતા કે હવે કેદી પરિયમ કરશું, એમ પરિયમ કરશું નીના બહારે નીકળ્યો ને કદી ન ગર્યો પાછો તો એનો કોઈ ઉપાય કરો. આ નીકળે રહ્યો ને 21,600 વખત નીકળ્યો એ પાછો ઘર છે એવું કહેનારો કોઈ આજ સુધી જડ્યો નથી. એ ભલા છે આપણા મનને વાત સાચી કે પછી કરશું, હમણાં નથી નવરાશું, અમે ગઢપુરમાં ગોવિંદ ગાશું. પણ અનુભવીએ તો એમ કહ્યું કે રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, આ તારી થશે કાયા જાજવી, બેઠું રહેવાશે નહીં. હમણાં અહીંયા 1.5 કલાક બેહાર્યા, માય કંક ઓઇલ પાણી બહુ કર્યું હોય તો બુડો ચાલે ને કહો આ આગળ તો લાંબો કરવાનો મન થાય, બીજો કોઈ છેડો ના આવે. પછી બેઠું રહેવાશે નહીં. જો શરીર નહીં બેહે તો મન તો બેહનારું ક્યાંથી? તો આ જે ફળ જાય અને જેવો દિન જાય સત્સંગમાં, જબ સાહેબ આવે યાદ લેખે મેં સોઈ ગળી બાકી કે દિન બાદ, કે જીવનમાં કેટલો સમય પરમ તત્વ સાથે જોડાણનો ગયો એટલો જ હિસાબ સાચો હોય, બાકી બધું ખોટું હોય. એકે ભળે એવો સંત મહાપુરુષોની દ્રષ્ટિથી એક જ વાત કે તારી એક પલ જાય કે લાખની તું મારા રટીલે રાધી શ્યામની. ચકોરા તો એટલા લાગે રહ્યા, પણ આ મન મોડું, મન મેઢું, મન લોભી, મન લાલચું એવો ઘાટ પાકો થઈ ગયો એ તે જેમ જેમ દીકરો મોટો થવા માંડ્યો એમ એક વાતોના બારેથી ઉમેરા કરના. 6 મહિનાની ઉંમર બાળકની થાય એના પહેલાં એને બ્રહ્માનંદ હોય. મહિનો, 2 મહિના, 3 મહિના, જેમ જેમ દિવસો એના સંસારમાં જાય એમ આંખ ખુલે. એ રોજ ચિત્ર જોવે કે હા આ મારી મા હે ને મારા રોટલાનો ખજાનો અહીંયા એને ખબર પડતી આવે. અંતરનો બ્રહ્માનંદ જે પ્રાણ સાથે જોડાણ હતું એ બહિર્મુખ થતું આવે અને એ આંખરૂપ જુએ, રસના રસ ચાખે, શ્રવણેન્દ્રિય સાદ સાંભળે. આ બધા જ જ્ઞાનેન્દ્રિયો આમ અંતર્મુખ હતી બહિર્મુખ બને.
અને બહિર્મુખના આ જગતના પદાર્થોનું જ્ઞાનમય માનસપટમાં ભરવા માંડે. હવે એમ કરતાં કરતાં આપણે પોતે આપણી ઈચ્છાથી, આપણી ઇન્દ્રિયોથી આ ભૌતિક જગતના ઘાટને રંગ રૂપ જોઈ ને આપણા મનમાં આપણે ચિતર્યા. ચિતરનાર આપણે નક્કી કર્યું કે આ જ મારી માય. આ વિષયથી, આ જ્ઞાન ઇન્દ્રિયોથી જગતમાં જેટલા પદાર્થ ગ્રહીને મય ગાલ્યા એ માનસપટમાં બધા જ સંકલ્પ વિકલ્પની ગાંઠું બન્યું. અને એ જે પડ્યું એ એક જન્મની જન્મનું ચિત્તબોક્સમાં સંસ્કાર પડ્યા. આ બધા લપેટા થઈ ગયા. એટલું બધું માસ્તરે બોર્ડમાંથી લખ્યું ચોકથી કે એવું નીચલું ભૂંયું ને માથે લખ્યા જ કર્યું, પછી કયો અક્ષરી નક્કી નથી થતો. આવું લખાઈ ગયું એ જન્મના ચિત્તના સંસ્કાર. આ સંસ્કારને ભૂંગવા માટે એક જ એવો જ્ઞાનાગ્નિ જાગે, એવા ગુરુની દ્રષ્ટિનો એવો પ્રેમ જાગે. અને તઈએ આપણા સદગુરુ મહારાજે અમૃત વાણીમાં પાછું કહ્યું છે કે આ મટાડવા શું કરવું પડે? કે તીર્થ ત્રિવેણી મનાઈએ રે, તીર્થ ત્રિવેણી મનાઈએ અને જપીએ અજાંબા જાપ રે, જપીએ અજાંબા જાપ રે. કે આવા પાંચે પવિત્ર રે કીધીએ રે, પાંચે પવિત્ર કીધીએ તો જાય આ કુળના પાપ રે, તો જાય આ કુળના પાપ રે. જન્મના ચિત્તની મલિનતાથી આ કુળમાં વ્યાકુળતા ઊભી થઈ છે. અનુકૂળતા કરવી, વ્યાકુળતામાંથી અનુકૂળતા તરફ જવું. પણ એવા ગુરુનું સાનિધ્ય મળે તો કે વ્યાકુળતા એ અનુકૂળતા તરફ જવાય. પણ 5000 વર્ષ પહેલાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે કર્યા વગર કાંઈ જડતું નથી ને કરેલું ભોગટ જતું નથી. તું હાક મારતો જા તો કે મદદ તૈયારે. એમને એમ કાંઈ થતું તો કે એ હાલવું હોય તો જહેમત તને કરવી પડશે. કારણ કે પરમાત્માએ દરેક જીવને યુક્તિ પ્રયુક્તિ માનવ દેહની વ્યવસ્થા એવી કે એટલી જ સમજણ દીધી છે કે સત્ય શું ને અસત્ય શું એટલો વિવેકતા છે જ. પરમાત્માએ સહેજે દીધો હોય પણ એની મલિનતા, જન્મની વ્યાકુળતા, ક્યાંક એ તરફના પ્રેમનો અભાવ, જેના કારણે આરવી કરવાનું રહી જાય અને ન કરવાના પોટલામાં સ્વભાવ એવો બની જાય કે ક્યાંય નિંદા કથળી બકણી થતી હોય તો અનાયાસે પગ એમણા વળી જાય. અને સત્સંગ થતો તો એ જરીક વાર થાય, મોડ ચડી જાય, કાં તો મજા નથી આવતી, ન જ આવે. કારણ કે અભ્યાસ જ નથી થયો. બને કેવું? આ એક ભમરો ને ઊંખેરો, બેનો ગુંઘાટે એવો ને આકારે એવા ને ગુંઘાટે એવો, પણ ફેર ક્યાં? આહાર વ્યવહારનો. ભમરો ને ઉખેરો રંગી રૂપે બધા એની ગુણવત્તામાં એવી. હવે આ ઉખેરાનો વ્યવહાર બધો તો આપણે સમજીએ, લાડવા વાળવા ને અવળા ને હવળા ધક્કા મારે ને ખપે એટલા વેપાર કરે, એ ઉખેરાનું. હવે ભમરાએ આ કૃતિ જોઈ એટલે ભમરાને દયા આવી કે ભાઈ વાત સાચીએ, તું હું બે એવા જ લાગીએ, એક નાથ જેવા, રંગ રૂપ ગાંઠ બધું એવું, અને ખાલી આ એક જ વ્યવહાર નોખો તે ભલા તને હું મારા બગીચા સુધી લઈ જાઉં અને કદાચ તને પ્રેમ જાગી જાય તો આ બધો ડખો મટી પડે. તું પછી જોતો ખરો મારી વાડી કેવી. એટલે ઊંખેરાએ વિચાર કર્યો કે ભલે ભલે તો આ જિંદગી 50 વર્ષ આમ કાઢે એના કરતાં હવે એક દિવસ શું બગડનારું. વાતને હા કરી, હાજે પરિયણ કર્યું. હવે આવતીકાલે યોજના બનાવી. સવારના પોરમાં ઊંખેરે એને ઘરે તૈયારી કરી કે આ ભમરાએ જોગવાઈ તો કરીએ. હવે આપણે એમ સમજીએ કે ઠકણે ફરવા જવું હોય, અમારે જેવા પછી જ્યાં ત્યાં જમતા ન હોય કે છે ન તો કે હવે આપણે ટિફિન બાંધી લો, નિયમમાં હોટલોમાં ખાવું પડે તો આપણે હેરાન થઈ જઈએ. એમાં ઊંખેરાને એમથી આવ્યું કે આ ભમરાળો સવારે જાતના કરનારો હોય ભમરો, કે માણસની હોય કે ન હોય, એને એનો લાભ કરી લીધો. અને આ બેનું સવાર થયું જ્યાં જાત્રા ચાલુ થઈ, મોર ભમરો અને વાહ ઊંખેરો જાહેરિયા ગુંગાટ કરતા, ચંપા ને ચમેલીઓને સુંદર ગુંજર આખો દી યાત્રા કરી.
હખર ફૂલ બતાવ્યા. ભમરાને એ આકાંક્ષા હતી કે આને જો મારી એક વખત સંગ લાગી ગયો તો એનું જીવન ધન્ય બની જશે. આ ભાવના હતી ભમરાની. પણ હું ખેરો હા જો એની યાત્રા કરીને દેહનો અસ્ત થવા આવ્યો તો અહીં આખા દીની કરેલી કૃતિનું હાજે નિદાન કરવાનું ટાણું. હવે આપણે કરીએ કે આખા દીનું જમા ઉધાર શું થયું. ઉખીરાને કહ્યું, ભમરે કે જોયું મારા બગીચા, જોયું મારી સુગંધ, જોયું મારી વાડીયું. એટલે હગળી રહી. ઉખીરો બોલ્યો, મને તો કાંઈ મજા ના આવી યાર. તું ઓલાને ક્રોધ ચડ્યો કે આખા દીનો મારો ખર્ચો તોડી નાખ્યો. અને ક્રોધ ચડે તો કામ શું થાય? બે બખે આવી ગયા. બખે આવી ગયા તો ઊંધો પાડી નાખ્યો. જઈ ભમરે જોયું કે આ તો મમરાએ નાકમાં એના જ લાડવા ભર્યા પડ્યા. એ શેની મારા ફૂલની એને સુગંધ આવે કે આ એના લાડવા એને વાલા એ ના ભર્યા બેઠો હોય, મારી સુગંધને ઘરવા દે તો ને. એમ આપણા માઇન્ડ પટમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છરના લાડવા ભર્યા એ ત્યાં સુધી આ અમૃત વાણીનો રસ ગળતો. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ઓલું થતું ને. એટલે આ મહાપુરુષો આપણને ટકોરા મારીને કહેરહ્યા કે વારજે તું વારજે, આવા વેગ મનના વારજે. મૂળ છે તું અભિમાન ને ત્યાગી તારી મોહ મમતાને તું મારજે. આગળ કહ્યું અભિમાન. અભિમાન વાળું તો એવું છે કે હદીનું છીનું દેહના રૂપના અભિમાન, ભણતરના અભિમાન, ઊના અભિમાન, ઊના કેટલાય પ્રકારના ને બળ એવું આવી જાય કે કાનથી કોલર ઊંચા ચડી જાય, દવીએ દરજીએ તો નીચા સીધા અભિમાન આવી જાય ને કોલર કાનથી ઊંચા થઈ જાય. હું ને હું એવો હટાકો ઉપડી જાય. આ અભિમાનનો એવો ગુણ. હવે એ કેવા એક માસ્ટર સાહેબ હતા. જમાનો એ કે આપણી ભારત સરકારની આઝાદી આવી ને તેથી શિક્ષણનો અભાવ હતો. અને એકાદો માર્ક્સ ઓછો હોય તો તમે હાલો હમળું નથી આવડતી, છોરા કંઈક ભણાવશે ને. આવા 7મું ફાઇનલ થઈ રહ્યા એક માસ્ટર સાહેબ. અને ભણેલા ઘરમાં એક જ નહીં, ગામમાં એક જ, કાગળ વંચાવા એક ને જવો પડે. આવું કામ ને આવો સમય. હવે એને ભણતરનું અભિમાન એટલે ગૌરવ હોય તો વાંધો નહીં, પણ જરી કે હુંકાર આપણને શું આવડે એમ. અને યોગાનુગ સંસાર હોય, ઘર હોય કે ગૃહસ્થ આશ્રમનો નિયમ કે રથના 2 પેડા એટલે સ્ત્રી ને પુરુષને એનું નામ ગૃહસ્થ આશ્રમ. હવે ઘરના તો હવે આપણે બાઈઓને આપુને સાંભળે ત્યાં સુધી બાઈઓને તો હવે ચાલે ખેતરમાં કામ કરાય, બનાવીને શું કરવું હોય. એ યોગ હતા. હવે એવા સમયકાળમાં એમના ધર્મપત્ની બિલકુલ નિરક્ષર, જ્ઞાનની. પણ વાત એક કે કોઈ પણ વ્યવહાર કરવા હોય તો તમારે ન કરવા, તમને ખપશે એમ બધું કરી દે. હવે આવી પાબંદી નીચે પતિ પરમેશ્વરના ભાવથી બધા જીવનના બધી ગળીઓ હરખ્યું ન હોય. એક દી યોગાનો એવા સંજોગ આવ્યા કે ગામમાં એક ફેરિયો આવ્યો. અને ફેરિયો આવ્યોનો વેપારી હતો કે ચણિયાનો. હવે આ ચણિયાવાળું કામ દે એમાં આપણને બેહારો તો આપણો હિસાબ એમાં ક્યાં ભળે, એમાં શું ખપે ને કેમ ખપે, એ તો રૂપિયા દેવાય, બાકી એની ચર્ચામાં કરાય. પણ હવે આ માસ્તર સાહેબને ટેવ પડી ગયેલી. આ બાઈ દીકરીએ પાડોશીએ 2 ચણિયા લીધા ને આ બાઈને એમ થયું કે આવડા અખરે તે પાડોશીની હિંમતથી હું એ 2 લઈ લઉં. આ 2ને લઈ લીધા. પણ હવે આદર્શ ગૃહિણીનો સિદ્ધાંત કે પતિથી કોઈ પરમેશ્વરથી છુપાવીને રખાય નહીં. આ જે માસ્ટર સાહેબ નિશાળેથી આવ્યા અને પાણી બાણી દીધું અને પાણી કહીને પછી પોતાની દિનચર્યાની સહેલી વાતના વિચાર મૂક્યા કે સાંભળો તો કે હા. તો કે આજે કે અમે જરીક આ પાડોશી બાઈએ વેપાર કર્યો ને મેં કે 2 ચણિયા લીધા અને મેં 2 ચણિયાના શબ્દ આવ્યા હતા તો માસ્ટર સાહેબ એના નિયમ પ્રમાણે એકડેથી ઉપડ્યા. હોંધી પહોંચી ગયા, તમે છેતરાઈ ગયા, તમને આવડે નહીં. તા બેનને ખબર હતી કે એને એકવાર બોલવા દેવા, એને આંતરવા નહીં. બધું એ બોલી લીધું. પણ કે તમે જુઓ તો ખરા કે વાત પણ જોવો કે ચણિયો કેવો હોય, એનું કાપડ કેવું હોય. હા ના, પણ આ તો માસ્ટર હતા, ગણિતના પાકા. સીધી ફૂંટ ફટી ખણી ને ઉપાયા નીચલી ઘેર પાસે મંડ્યા માપવા. 1 ફૂંટ, 2 ફૂંટ, 3 ફૂંટ, 4 ફૂંટ, 25 ફૂંટ, 35 ફૂંટ. ઘરવાળા લગે ઊભા તો ખભે હાથ કરીને કહ્યું કે તમે બધું ફૂંટતા આપો રહ્યા, પણ તમને આમાં હાંધાની હોજ પડે કે ન પડે, એમાં જ ફૂંટ ગણશો. તમે હોય પહોંચશો તો હો નહીં પટે, એનું શું થાય? એટલે આ અભિમાન
કે હું ને હું કરું એ તો કે અજ્ઞાનતા કે સકટનો ભાર જેમ શ્વાન તાણે. તો જ્યાં સુધી હુંના પડલ નીચે સત્યને પાધરું કરવું પડશે તો હુંને પેલો મટાવવો પડશે અને હાચા તુંનો રણકાર જાગશે તો આ મનર્યું એ મલિનતાથી પર થશે તો એ સત્યના પ્રકાશ તરફ પરાયણ થવાશે. હુંને માર્યા વગર પગથિયું ચડતું એટલે એટલા માટે આને કહેવું પડે કે તું વારજે આવા વેગ મનના વારજે કે મૂળથી અભિમાનને તજી તારી મોહ મમતાને તું મારજે. ઈથી બીજી ટોકી પાબંદી બતાવી સંગદોષની કે તું સંગત કરજે જ્ઞાનીજનની. જ્ઞાનનો જેવો સંગત એવો રંગ, કુસંગ સે સંગ હોત હૈ, નીચે ઘસડી જાય. સુસંગ સે તો આવા સુસંગ તું સંગત કરજે તું જ્ઞાનીજનની. અજ્ઞાની એવા હઠીલા હઠાગ્રહ ઓલાને બોલે કે નવગ્રહના નંગ પહેરાવે, આ ગ્રહ નડે આ ગ્રહ નડે આ ગ્રહ, અમને કે બીજો એકે ગ્રહ નથી નડતો, તમારો હઠાગ્રહ નડે રહ્યો. એ જો મટી જાય ને તો નવગ્રહ તો એકે ભૂગી એવા નથી. 10મો ગ્રહ ભારે હઠાગ્રહ. આ મનની હઠપણું અજ્ઞાનતાવશ થયેલી ક્રિયાને ઓળખ પરખના અભાવના કારણે થતી કૃતિઓ એ માણસના જીવનને આડસું થઈને ઊભી રહે. તો કે આવું સંગત કરજે જ્ઞાની જનની, તું હઠીલાથી હારજે. અને પાછળના ચરણમાં કહ્યું કે દુર્બળ દેખી તું દાન દેજે, હામ જોઈ તું જીક જાળજે. હામ દુર્બળ, જ્ઞાનથી દુર્બળ, શરીરથી દુર્બળ અને દુર્બળતા સબળતા. એનું જ્ઞાન જો દયા કરુણામય હૃદય હોય તો એનું જ્ઞાન આનંદ અપાવે, અને ક્યાંક અહમ ભરેલી વિચાર હોય તો એ બંધન કરતા નીવડે. આવા બે મિત્ર, અને બે મિત્રમાં જગતના બધા જ જીવોના જન્મના કર્મનું ફળ એ જુદું જુદું છે. આવા જ એ બે મિત્રોના યોગ અને નાનપણથી એક ભાણામાં જમેલા, એક ભેગા રમેલા, એક ભેગા ભણેલા, અનેક ક્રિયાઓ દ્વારા જેના દિનચર્યા પસાર થયેલા, પણ સમયોગે ઉંમર થતાં બે લગ્ન ગ્રંથિઓથી જોડાણા. છતાં મિત્રતાના ભાવ તો ઉત્તમ હતા જ, પણ છતાં એ સંસારની રીત પ્રમાણે જેને ન્યાય દેવો પડે એવી રીતે દિવસો જેમના ગુજરે રહ્યા. યોગ સંજોગ એવા બન્યા કે જે એક ગરીબ હતો અને એક ખૂબ પૈસાદાર હતો. આ વ્યવસ્થાએ દિવસો જાહેર્યા. હવે પરમાત્માએ વ્યવસ્થા એવી કરી કે જે ગરીબ મિત્ર હતો એની દીકરીની, છોકરા મોટા હતા ને એની દીકરી લગ્નના યોગના સંજોગ સુધી પહોંચી. પેલા મિત્રના બાળકો નાના હતા. આ ગરીબના કારણે વળી કુદરતને કરવું, 2-3 વર્ષના યોગ કુદરતી એવા દુષ્કાળ ભરેલા આવ્યા, અને જેના કારણે આ દીકરીનો સંબંધ કર્યો હતો. 1 વર્ષ વેવાઈને સમજાવીને કહ્યું, વેવાઈ લગ્નનું સમય લઈને આવ્યા, ઉંમર પણ પરિપક્વતાની હતી, એટલે 1 વર્ષ કહ્યું કે વેવાઈ આ વર્ષ કે જરીક નબળું પાતળું હોય તો આપણે આ લગ્નના યોગ આવતા વર્ષ માટે લઈ જઈએ. 1 વર્ષ વેવાઈ કદાચ હકારાત્મકતા સ્વીકારી, અને સમયના વેળને વેતે વાર ન લાગે, ભગવાનને હજી કંઈક પરીક્ષા કરવી હશે તો બીજું વર્ષ છે નબળું ને ત્રીજું ઈથી નબળું. 1-2 વર્ષના જેમ તેમ કઢાય, પણ ત્રીજું વર્ષ હવે 1, 2 ને 3 તો બધું પૂરું થઈ જાય. ત્રીજા વર્ષના જે યોગ આવ્યા, હવે આ નતા ભાઈ કને પૈસા ને ન તો લગ્નની હા કે તો ધન નથી, ને જો ના કે તો સંજોગ યોગ્ય નથી. આવી 20 રીતે દિવસો જાહેર્યા. અને જઈ વેવાઈ ત્રીજી વખત આવીને કહ્યું કે હવે વેવાઈ જે કહો તે તારીખ જ પાડો. મનમાં મૂંઝાયેલા વિચારથી, દુજાતા મનને વિવેક બુદ્ધિથી, નકારાત્મકનો પણ સમય પરિપક્વ પાકી ગયો હોય. હવે આ જીભથી ના તો કેમે કહેવાય એમ નથી, પણ આ બાજુ ધનની પણ વ્યવસ્થા નથી, પણ ઈશ્વરના ભરોસે યોગ કરી
અને કચવાતા મને પણ તારીખ નિશ્ચિત કરી. અને જ્યાં તારીખ લગ્નની નક્કી થઈ તે તો આપણને ખબર છે કે તારીખ નક્કી થાય એના ચોપડીના પત્તા ઉછલે, દિવસ હાલ્યા જાય, ખબર ન પડે, નક્કી તારીખ થાય, સમય આવીને ઊભો રહી જાય. બે માણ વિચાર કરે રહ્યા કે આપણા કને વેત કેમણોય નથી, તારીખ નક્કી થઈ ગઈ, લગ્ન માટે શું કરશું, કેમ કરશું. તઈએ ચિંતા બડી અભાગની કે ચિંતા ચિતા સમાન કે ચિંતાથી ચતુરાઈ ઘટે, શેષે ઘટે શરીર, ચિંતા બડી અભાગની ને ચિંતા ચિતા સમાન. આવા ચિંતામાં ચિંતવનનો સમય વ્યતીત થાય રહ્યો. અને એના ધર્મપત્ની કહે રહ્યા, તમારો મિત્ર છે પૈસાદાર, તમારી મિત્રતા એક ભાણામાં જમ્યાઓ રમ્યાઓ, પણ આ ભાઈની હિંમત નથી હાલતી કે કેમ કરીને મિત્રને વાત કરવી. આમ કરતાં કરતાં કોઈ વિકલ્પ નહોતો. લગ્નને અઠવાડિયાનો સમય આડો રહ્યો. હિંમત કરીને રાતે વાળું પાણી કરીને દીનું દુનિયા ન દેખે એવી રીતે રાતનો 11:30 વાગે આ મિત્રના દ્વારે, આ ગરીબ મિત્ર ધનાઢ્ય મિત્રના દ્વારે જાય. રાતનો 12 વાગે બોલ્યા ઊંઘે ન ઉગે એટલે પહેલાં, અને રાતના 12 વાગે મિત્રે આવકાર્યો. આવી કરીને સંકોચ ભાવથી પણ વાત વ્યતીત કરવા વગર છૂટકો નહોતો. અને નમ્ર સ્વભાવે કહ્યું, ભાઈ યોગને સંજોગે ઇતિથી એ નોંધી વાત કરી કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સંગોજે સંજોગે ભરડો લીધો, દીકરીના લગ્નની તારીખના યોગ થયા. મિત્ર મને તું હમણાં 1 લાખ રૂપિયાની મદદ કરીને હું તને દૂધી ધોઈને પાછા દઈ દઈશ. કેટલી કાકલુંદી ભરે મિત્ર. બોલ્યા મિત્રએ પ્રતિભાવ દીધો કે કાંઈ વાંધો નહીં, કે ભાઈ તારી દીકરી મારી દીકરી તું લઈ જા, પ્રેમથી, કોઈ ચિંતા નહીં. આમ કહ્યું. બોલે કાકડું બધું જ હું તારું દૂધી ધોઈને પાછું કરી દઈશ. આ મિત્રએ મધ્યરાત્રિ 1 લાખ રૂપિયા ગણીને મિત્રને દીધા. વિશેષમાં વાત કરી કે મિત્ર જરૂર પડે તો બીજા લઈ જજે. આ મિત્રએ યોગ દીધા. પણ આ મિત્ર ગયો અને પછી જે મિત્રએ પૈસા દીધા એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તૈયાના ધર્મપત્ની કહ્યું, તમને એ માગતો હતો ને તમે તો ના કહેવી હતી ને, હવે રોવો રહ્યા તે શું કામનું? હા, બુદ્ધિનો માપદંડ. પ્રેમ શું કરી શકે, કુબુદ્ધિ શું કરી શકે. વાત એ થઈ. અને તે એના પતિને પૂછ્યું, કહ્યું કે તો એવું લાગતું તો પૈસા નહોતા દેવા, કે હું કે એટલા સારું નથી રોતો. એની પત્નીને એનો પતિ કહે રહ્યો, હું એટલા સારું નથી રોતો, હું એટલા માટે રોઉં રહ્યો કે આ મારા મિત્રને અમે ભેગા જમ્યા, ભેગા રહ્યા. જઈ મિત્રને દુઃખ આવ્યું તઈ મારે સામે લઈને એને ઘરે જવું પડે, એને બદલે એને મને કહેવા આવવું પડ્યું. એ વાતની મને દુઃખ છે કે એનો શબ્દ હું કરી ન શક્યો, એના હૃદયને હું વાંચી ન શક્યો, મને એનું દુઃખ છે. એટલે આ મહાપુરુષોને કહેવું પડે કે દુર્બળ દેખી તું દાન દેજે, હામ જોઈ તું જીક ઝાલજે, વારજે તું વારજે, આવા વેગ મનના વારજે. આ મૂળથી અભિમાનને ત્યાગી તારી મોહ મમતાને તું મારજે. આ મહાપુરુષો આપણા કર્મને સત્કર્મ તરફ પ્રેરવા માટે, સત્સંગની ભૂમિકામાંથી સત્કર્મ કરવા માટેના યોગ જીવનમાં જો વણાય તો જરૂર આનંદ સ્વરૂપ ઈશ્વર એ છેટું નથી. એટલે મહાપુરુષો હંમેશને માટે આગળના ચરણમાં કહ્યું, જરા પણ તને દોષ ન લાગે આવા તું ધંધા ધારજે. આવા ધંધાની ધારણામાં કૂડ કપટને તું દૂર કરજે, સત્ય વચને ચાલજે. કૂડ કપટને દૂર કરજે, સત્ય વચને ચાલજે. વડીલોએ આ કચ્છ ભૂમિકામાંથી પરંપરાગત યુગ સંયોગ સર્જણા, સમય બળવાને અને પરમાત્માનું એક સત્ય વચન આપણો પારસ મણીષ જેવા સદગુરુ હંસતેજ મહારાજની પ્રેરણાનો વિવેક લઈને આપણા વડીલો કચ્છમાંથી નીકળ્યા અને ગુજરાતમાં કેળ બાંધી નીતિને સત્યથી બહાર તો લુગડો ધોવાય, હાબુ નહોતો, નાવાની પીડા નહોતી,
પાણી તો હતા નહીં, એમાં કૂવાને છેલ્લાના વાંગાના કિનારે ગમે તેમ કેમેરા એની તો વર્ણન થઈ શકે એમ નથી. આપણે એમ થાય કે આ નથી ને તે નથી ને શું નથી ને કેમ નથી, પણ ઓલિયાના વડીલના ઇતિહાસ સાંભળી તો અહીં આપણને એમ થાય કે આપણા કને શું નથી. તો એ એવી રીતે વસ્યા, મેલા ગેલા, ન ઓળખાણ ન ક્યાંય ને ત્યાં જે વાણિયા અને શેઠ હતા એના દિલમાં એવું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. અને ઉલિયાએ એમ કહ્યું કે ફરણા કંપાના તમે હો, પૈસા લઈ જાઓ, લખવું એ નથી, જામીન નથી ખપતા. કેવડું મોટું જવાબ આપું. બળ શેનું? તો કે સત્યનું, સદગુરુની એક નેકી ટેકી, ધર્મનું બળ. 4 ચરણ ઉપર આપણી સંસ્કૃતિએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેનો ધર્મ ઉચિત, અર્થ કહેતો ધન ઉપાર્જન કરવું, નીતિમય ધન ઉપાર્જન કરવું. જેના પાસે ધર્મનો સકંજો હોય અને ધર્મમય જીવન જીવી નીતિમય ધનનું ઉપાર્જન થાય, જો અર્થ પણ એવો બને તો એને ધર્મ, અર્થ, કામ, ઈચ્છાઓ પણ સત્કર્મ માટે જાગે. કારણ કે જેનો અંકુશ ધર્મ હે, તો આવા ગુણવત્તાને જે પ્રાપ્ત કરે તો એને મોક્ષ ક્યાંય ગોતવા જવાની જરૂર, કર્મ સત્કર્મ બને તો. હવે આ ગતિ આપણા વડીલોએ ચાલી કરી નાખી, ગુજરાતમાં નામના મેળવી, અને જે વાતનો ઇતિહાસ સાક્ષી પૂરે રહ્યો. પણ છેલ્લા 25 વર્ષથી એક ભરડો એવો આવ્યો, યુવાન વર્ગે જઈ કરીને બારે પરાયણ કર્યું, શહેરના સંપર્કમાં આવ્યા અને ગયા એનો તો વાંધો નહીં, બધા જ મળીને એવું એ નથી, પણ સંજોગે ક્યાંક એવો ભરડો કર્યો જેથી કરીને વડીલોની પરિભાષા હતી કે આપણી પછીડી હોય ને એટલી જ હોડ લાંબી કરાય. ઘણી હતી કે આપણી પછીડી પ્રમાણે પગ લાંબા કરાય, એ ભૂલી જઈ. પછીડી નનકડી હતી ને તફાળ જેટલા મોકળા થયા. પરિણામ એ આવ્યું કે પગને મચ્છર ખાઈ ગયા ને માથે કાંઈ ન વધ્યું. આ ઉપાધિએ ધર્મ ચૂકાયો. ધર્મ ચૂકાયો એનું પરિણામ એ આવ્યું કે આજ ક્યાંય કોઈને પૂછે કે પૈસા ખપેરા બાપા 50,000, તો કે તમે કચ્છી પટેલો તો મહાવજો. હવે આપણે ક્યાં સીધે હતા અને ક્યાં પહોંચ્યા. આ ધર્મની જો ઓથ હશે તો ઓલો રક્ષણાર્થ ઓલો કરનારો આપણા અંતર જગતને નિર્મળ કરી આ સત્યને સાંગોપાંગ નિશ્ચિત કરીને ઓલાના વિશ્વાસે હાલશું તો એને આપણું સુકાન ઝાલવું જ પડશે, છૂટકો જ નથી. પણ આપણી એ દ્રઢતા, એ નિર્મળતા, એ ભાવ, એ જ્ઞાન, એ સંજોગ, એ વડીલોની પરંપરા એ ની ચૂકાય તો. એટલે આ મહાપુરુષોને આ ટકોરા મારી થતી ભૂલોને સુધારવા હારું કહેવું પડે કે તું કૂડ કપટ તારા દૂર કરી તું આવા સત્ય વર્તીને ચાલજે, જરાય તને દોષ ન લાગે. આ આપણી રહેણી સુધારવા માટે, આપણી રહેણી ને કહેણી બે વચ્ચે અંતર. કારણ કે કહેણી મીઠી ખાંડ હે, રહેણી તાતાલો. આપણે કહી રહ્યા એમ રેવું કઠાણે, કહી રહ્યા એમ કરવું કઠાણે, એ બેની એકતા સદાવી જોઈએ. સૂરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર, એવી વિવેક ભાષાની વાત આવી. છેલ્લા ચરણમાં આ કવિ કહી રહ્યા કે આશા કરીને કોઈ આવે શરણે એને તું ઉગાડજે. પિંગળ કહે તું રામ રટજે, આપ કુળને તારજે. આશા કરીને કોઈ આવે શરણે, વડીલોની પરિભાષા આપણી કચ્છ કાઠિયાવાડી પરંપરાએ, અને કવિઓ કાગને કહેવું પડે એની તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એ આવકારો મીઠો આપજે રે. તારા કાને રે સંકટ કોઈ સંભળાવે તો બને તો કોઈ આપજે હોજી. તો આ કવિઓએ જગતમાં કવિ, સંત
આ હૃદય પરમાત્માએ એટલા માટે મૂક્યા કે આ પ્રકૃતિને વાચા દે. આ પ્રકૃતિમાંથી વ્યવહારને શબ્દમાં લઈ આવવા માટે કવિનું હૃદય હોય, અને કવિનું હૃદય એ પ્રકૃતિમાંથી સત્યને શોધે, અવિવેક વિવેકની પરિભાષા લઈ આવે, સામાન્ય જન સુધી સત્કર્મના યોગ પ્રદાન કરે. આવું કવિત્વ. એક કવિરાજ આવા માંડવી જેવા દરિયાના કિનારે જઈને ઊભા રહ્યા. કવિનું હૃદય યોગ એવા હતા કે વૈશાખ મહિના જેવો ટાણું અને ઉછળતા ને કૂદતા પછી ઘૂંટના મોજા આવે. આ તો કવિનું હૃદય. અને જોઈ કરીને હૃદયમાંથી પ્રશ્ન ઉઠ્યો, એટલે મોજાને પ્રશ્ન કર્યો. જો પ્રકૃતિને બોલાવે એનું નામ કવિ. મોજાને પ્રશ્ન કર્યો કે તમે આવડા બધા આવો રહ્યા દસ મસ્તાન ઉછળ કૂદ કરતા ને અહીંયા કિનારે પહોંચ્યા ત્યાં ફીણ થઈ જાય રહ્યું. તે ભલા તમે માયથી આવો રહ્યા તો તમે તો તમારા મેળે આવો રહ્યા કે તમને કોઈ ધક્કો મારે રહ્યો? આ બે પ્રશ્ન મોજાને કવિ કરી રહ્યા. આ મૂંઝવતો પ્રશ્ન. મોજો એને પ્રત્યુત્તર દે રહ્યો, ધક્કા વગર કે કાંઈ આવાય, એમને ધક્કાનો મારનાર કે એવો તો વળોયો વળવાય રહ્યો પવનનો કે એના ધક્કા મીને આવી રહ્યા. એમ કવિ આ પ્રકૃતિમાંથી આપણા હૃદયને પ્રેરણા કરી રહ્યા કે આ જીવાત્મા એને યોગ્ય લાગે એમ આવે રહ્યો કે એને કોઈ ધક્કો મારે રહ્યો આવે રહ્યો. અહીંયા છે શું? જેવી રીતે મોજાને પવન ધક્કો મારે તો આપણે આ સંસાર સાગરમાં આવ્યા, આપણા મેળે આવ્યા કે ધક્કો કેને માર્યો ને આવ્યા? આ વાત નક્કી કરવી. એ નક્કી થાય તો સત્સંગની દિશા સાચી પકડાય. તો કે ધક્કો કેને માર્યો? અને આપણે મેળે જવા વાતું હોત તો આ બળદિયાના પૂંછડા વાટીને મરી ગયા. ધીરુભાઈ અંબાણી જોડે પરબારાના જન્મ્યા હોત તો ઉતા ઘાત પડ્યા. મેળે નથી વાત. જન્મના કર્મ ચિત્તમાં પડેલા કર્મ એ ધક્કો મારે ત્યાં તારો વારો આવ્યો. જા, તારા જ કરેલું દર્પણ તું ભોગવવા કર્મ ભૂમિએ આ કરવા હારું આવવું પડે રહ્યું. એટલે આ સુખ ને દુઃખના સકંજામાંથી પીસાતો સંસાર, કોઈ દુઃખી કોઈ સુખી. તો કે આ ઘટના જન્મના કર્મના યોગે કરીને આખા સંસારની રચના એને એટલા માટે કૃષ્ણ પરમાત્માએ કર્મભૂમિ અને કહી. તો આવા કવિ પિંગળની આ રચના. કવિ પિંગળ એટલે ભાવનગરના રાજકવિ હતા. ભાવનગરના રાજકવિ પિંગળ હતા. અને ભાવનગરની ગાદીના છેલ્લા રાજા એટલે કૃષ્ણકુંવરજી મહારાજ. અને જ્યારે કૃષ્ણકુંવરજી મહારાજને આપણી આઝાદી આવી, સરદાર વલ્લભભાઈ પટેલ એના કરીને રાજ્ય એકત્રીકરણ માટે ગયા કે બાપુ સાહેબ તમારા કંઠે શરૂઆત કરવી એ રાજ્યને એકત્રિત કરવાની. કારણ કે પ્રબળ શક્તિ એકતા લોકશાહી આવી ગઈ હતી. બાપુ બધા સમજી ગયા હતા કે હવે આ પ્રજા આપણને એમ કરશે નહીં, પણ છતાંય સદગુણીલ હોય, ધર્મને સમજાવવાળું માણસ હોય, આવું કંઈક જેના ખોરણા પવિત્ર હોય, જેના કરીને ધન પણ એવું યોગ હોય, આવી યોગ્યતાએ આ પટેલ ત્યાં ગયા અને જઈ કરીને હવારના પોરમાં કહ્યું કૃષ્ણકુંવરજી મહારાજને કે આપણી બધા રાજ્યનું એકત્રીકરણ કરવું હોય ને પહેલી તમારાથી શરૂઆત કરવી છે. બાપુ સાહેબે બહાલી દીધી, પણ કે એક અડધી કલાક કે જપો. એટલે સરદાર પટેલે કહ્યું કે અડધી કલાક શું બાપુ, તમારા હારું કલાક કહો તો કલાક. અડધી કલાકનો હેતુ. તો આ રાજા ગયા, જઈ કરીને મહારાણીને પૂછે રહ્યા કે આપણું સ્વરાજ રાજ જાય રહ્યું ને સ્વરાજ સ્થપાઈ રહ્યું, સહી કરું એટલી જ વારે. પણ તમને એ પૂછવા આવ્યો હું કે મારા વારસાઈની મિલેલી મિલકતરી એની તો હું સહી કરી શકું, પણ તમારા પિયર પક્ષમાંથી આવેલો દાયજો રહ્યો એની હું સહી ન કરી શકું, એમ તમારું શું કહેવું? આ બહાલી લેવા મહારાણી કને જાય રહ્યા કૃષ્ણકુંવરજી મહારાજ. પણ જ્યાં ધર્મના સંસ્કાર હોય, જ્યાં ખોરડું પવિત્ર હોય, નિર્મળ હોય, ધર્મના સંસ્કાર હોય, તો એનો ઉત્તર એ મહારાણીએ ઉત્તર શું દીધો કે બાપુ જો હાથી આંખો જતો હોય તો શણગાર ઉતારવાના ન હોય. આ મહારાણી, આ સત્ય, આ ઉપાસના
તો જેના મોરના ઈંડાને ચીતરવા ના પડે. આ પ્રતિવ્રતા પ્રતિત્વ ને આ ધર્મની સમજણ એ રાજના કવિ, આ કવિ પિંગળ અને આ પિંગળની કાવ્ય રચના. એટલે કવિઓ હંમેશને માટે સદગુણોને ગ્રહવા માટે આવી ચિત્રયુક્ત જગત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય ને એટલે આપણા સંત મહાપુરુષો ગુરુજનો આપણને પ્રેરણા દે રહ્યા ને એટલે પગથિયાં ચડાવતા અનેક યુક્તિઓ કહે રહ્યા કે ગુરુ દર્શન કાજે જઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. ગુરુ દર્શન કાજે જઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ હે પ્રેમે પ્યાલી રે પીને પાઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. પ્રેમે પ્યાલી પીને પાઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ એ શુદ્ધ જ્ઞાન ગુરુ રે કેરું લઈને શુદ્ધ જ્ઞાન લક્ષમાં હીરે પોતે થઈને શિરલક્ષ લક્ષ્મી પોતે થઈને રૂડી રહેણી માની સદીન રહીને નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. રોડી રહેણી માની સદીન રહીએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. ત્રતા કેરી રે લઈને સદા કેરી કેરી લઈને હે ગુરુ વચને ધ્યાન રૂડા દઈને ગુરુ વચને જ્ઞાન રૂડા ગઈને હે કોઈ જનને રે કાંઈ નવ કહીએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. કોઈ કોઈ જનને કાંઈ નવ કહીએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ કે મન મસ્ત બનીને સ્મરણ કરીએ મન મસ્ત બનીને સ્મરણ કરીએ એ સદગુરુ ચરણે જીવતા મરીએ સદગુરુ ચરણે જીવતા મરીએ એ સૌ ગુરુજીને સોંપી દઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. સૌ ગુરુજીને સોંપી દઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. નિજ રૂપ વસે રે બાવન બારું નિજ રૂપ પવસે બાવન બારું ઓ ત્યાં તો મૌન સદાયે બહુ સારું ત્યાં તો મૌન સદાય બહુ સારું હે કમલાનંદ શ્વાસ સુખ લઈને રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. કમલા આનંદ સા સુખ લઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ હે ગુરુ દર્શન કાજે જઈએ રે નિત જ્ઞાન ગંગામાં નાઈએ રે. ગુરુ દર્શન કાજે જઈએ રે
મહાપુરુષે કહ્યું કે ગુરુ દર્શન કાજે જઈએ તો કે નિત જ્ઞાન ગંગામાં નાહીએ. જ્ઞાનનો અર્થ થાય કે સમજણ. સમજ એ જ જ્ઞાન ને જ્ઞાન એ જ સમજ. તો પાયો કે સમજણ વગરનું જીવવું ને જીવો વર્ષ હજાર. સમજીને જીવો એક ઘડી કે સમજો બેડો પાર. જે દશા મટાડીને દિશા પ્રાપ્ત કરવી હોય તો કાંઈક મેળવવું હોય તો કાંઈક જતું કરવું પડે. એનો વિવેક બુદ્ધિથી ચિંતન જાગે તો જરૂર એ સુપાત્ર બને ને એ સુપાત્રમાં એ યોગ્યતા એમાં માગે. તો આમાં શરત પહેલી મૂકી, પ્રેમની પ્યાલી ઠરે ગઈ. તો શરત પહેલી આવી કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને. પહેલી આવી શુદ્ધતા. શુદ્ધતા વગર, સત્ય વગર પ્રેમ ટકતો નથી. બે માણસ ગૃહ સંસાર ચલાવે પણ જરીક એકબીજાને અવિશ્વાસ હોય તો એ ભલે કેટલે પોતે ગાડું, તે આમ કર્યું, તે એમ કર્યું, તે કરવી. જો ભરોસો ને વિશ્વાસ ન હોય તો દી કેટલા નીકળે. તો આ ગુરુ ને શિષ્ય વચ્ચે કોઈ પણ આવરણ વગરનો વિશ્વાસ તો કે પેલું શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને. શુદ્ધ જ્ઞાન પછી કહ્યું કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને શિર લક્ષ્યમહી પોતે થઈને. આપણી વિચારધારા, આપણું લક્ષ્ય, આપણું ધ્યેય સત્યમાં જઈ પ્રેરાય, આત્મા જઈ કબૂલ કરે કે જીભ બોલેરી ને માય બેઠો એ બોલેરે બેની એકાત્મતા સદાય. તો એ કાર્યની સફળતા બને. માય જુદું એ ભલે બોલે ભલે આપણે એ પેટની વાત કેને જણાય નહીં, ત્યાં કાંઈ સફળતા આવે. આ બધી એકાત્મતાની વાત કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને શિર લક્ષ્ય માહી પોતે થઈને. પછી શું? કેરવડી રેહણીમાં જેવું ધાર્યું, જેવું સમજ્યા તેવી રેહણી પણ એવી. આ ત્રણેય ભૂમિકાઓ જઈ શુદ્ધ બને. પેલો પાયો ગુરુના પાતે આપણું પાત્ર એ સિંહણનું દૂધ લેવું હોય તો પેલું આપણું સોનાનું પાત્ર જોઈએ. તો સોનાનું પાત્ર કરવા હારુંના લક્ષણો એટલે આવા હોવા જોઈએ. તો કે શું કરવું પડે? તો પહેલી શુદ્ધતા, સત્ય માટે દ્રઢતા, શિર લક્ષ્યમહી. આ આપણો વિચારધારાનું જે નિશ્ચિતતા એક દોરામાં બંધાય તો કે એવી રહેણીમાં નિશ્ચિત લઈએ. એક વાત. બીજી વાત આવી કે હું સત્ય જઈ સાંગોપાંગ સાબિત થાય તઈએ તો કે શ્રદ્ધા કેરી કેરી લઈને. બીજી વાત શું આવી? શ્રદ્ધા. શુદ્ધ હોય તો પછી શ્રદ્ધાનો ટેકો. આપણે લૌકિક દ્રષ્ટિમાં ગામડામાં કદાચ આપણી મિટિંગ થાય, કોઈ પણ સહકારી માળખું હોય અને એ વ્યવસ્થાનું જતન કરવા માટે કારોબારીની મિટિંગ થાય, જનરલ મિટિંગ થાય. અને જનરલ મિટિંગના ઠરાવને પાસ કરવા સારું કરીને સભાની રચના થાય તો પહેલાં એક જ ભાઈ ઊભા થઈને કહે કે હું ફરણા બાપાને પ્રમુખની વરણી કરું રહ્યો. તો પછી બીજો મારા જેવો ઊભો થાય કે એને હું ટેકો આપું રહ્યો. કે શું ટેકો ન દે તો શું પડી જાય? શું પ્રમુખ ટેકા વગર પ્રમુખ પડે નહીં. પણ તમારું શુદ્ધ જ્ઞાન છે ને શ્રદ્ધાનો ટેકો નહીં હોય તો એવું ટકી શકશે. જેવી રીતે પ્રમુખને ઊભો રાખવા ઓલ્યાને વહે ખપે કે હું ટેકો દઉં રહ્યો, તો એમ અહીંયા આ જ્ઞાનને ટકવવું હશે, શુદ્ધ છે કે નથી એને નક્કી કરવા શ્રદ્ધા ખપશે. એ શ્રદ્ધા વગર ભક્તિનો વગર ટકશે. તો કે શ્રદ્ધા કેરી કેરી લઈને પછી શું કહ્યું? સદગુરુ એ વચનનો વિવેક, એ વચની ધ્યાન. પછી એમાં તારો હાલતા રમૈયાને એમાં પુરવવાનો હોય. તો વચન શું? એનો વિવેક. બધા ચરણ ભેગા થાય ત્યાં ધર્મનું ફાઉન્ડેશન મજબૂત બને. એના સિવાય બનતું આહાર વિહાર વિચાર સંજોગ આ મનને જન્મો જન્મની મલિનતાને જે ચોખ્ખું કરવું હોય ત્યાં આ બધું લુગડાને જેમ ગળે ગળે હંકેલતા જઈએ તો રૂપાળું હંકેલાય, અને જેમ તે લોચો વાળી મૂકીએ ને તો એમ થાય કે ભણે આ તો લીગડામાં ખપી જઈએ. વાત તો એક જ, લુગડું તો એવડું જ લાંબુ હોય પણ એ લુગડાને લોચો પોચો મૂક્યો ને એ લુગડાને ગળે હંકી લેવું હોય. તો આ જે ગુરુની ગત એ કહેવાય અને સદગત એ પામે
કે આ ઘડી ઘડી યુક્તિ કરવાની યોગ્યતા જાગે, એમાં પ્રેમ જાગે, એની સમજણ આવે, સમજણ પ્રમાણે આચરણની શુદ્ધિ આવે તો પરિણામ પછી બહુ ગોતવું ના પડે. ત્રીજા ચરણમાં કહ્યું પછી તો આ પગ આગલા જો મજબૂત થઈ જાય ને તો કે મન મસ્ત બનીને સ્મરણ કરે. એ પછી મારાપણું મરી જાય, પછી તો મારા ગુરુ મહારાજનું બધું મારું આમાં છે શું? તો કે મન મસ્ત બનીને સ્મરણ કરે, સદગુરુ ચરણે જીવતા મળીએ. પછી તો કે એમાં કાંઈ આપણા પણ હોય તો પીડા થાય ને. કેવો વ્યવહાર થઈ જાય ને કેવો વહીવટ કરો. 10 વાગે બેંકના દરવાજા ખોલે, બેંકના દરવાજા ખોલે તે મેનેજર સાહેબ એના ઠેકાણે જાય, બીજા લખ્યાવાળા જાય. એમાં કેશિયર હોય ને એને કાચમાં પૂરેલો રાખે, એનો કાયદો હોય જે હશે તે, પણ એને કાચમાં પૂરેલો રાખે. એ એના રજિસ્ટરમાં સહી કરીને મેં બેસી જાય. હવે બેસી ગયો ને પછી આપું જેવા જાય, કોઈ લાખ મૂકે ને કોઈ લાખ ખણે, કોઈ લાખ મૂકે ને કોઈ લાખ ખણે ને. એ હા સુધી 10 વાગ્યાનો ચાલુ થાય તો હાજે 5 વાગ્યા સુધી એની આંગળીઓ આંખું આંગળીઓ 1 2 1 2 5 લાખ એટલા કરોડ હાજો દી લેખા જોખા કરે. ઓના લખે ને ઓને દે ને ઓને દે. 5 વાગે ભલા બહારે નીકળે તો અહીં ખમીસ ખંખેરી નીકળી જાય તો એમાં એના કેટલા એ વિચાર કરો. तो कि जब तुम जगत में जन्मत है सब जगह से तुम क्यों रोए कि ऐसी करनी करके चलो ने तुम हसो ने पीछे जग रोए. आया तो कांई खणी નથી આયા અને અહીંયા આવીને પછી ખબર પડી કે જભો લાંબો સીવડાવીએ તો એનું ખીચું લાંબુ હોય. લાગવાળા અહીંયા ચોડાયા, નવા પેન્ટ આવ્યા તે વાહે ચોડાયા, આગળ ચોડાયા. એ ખીચણ તો બધા આપણા ચોડાવેલા હે. જન્મ્યા ત્યાં જબલામાં ખીચું નહોતું, છેલ્લી બાકી ખપણમાં ખીચું નથી. એટલે ખણી કોઈ નથી જો એ વાતે નક્કી, ખણી કોઈ આવ્યો નથી એ નક્કી. તો અહીંયા કને વહીવટ જ કરવો હોય તો મારું મારું કરીને મરી રહ્યા કે આટલું મારું તારું તો તું લઈએ કાંઈ નથી આવ્યું ને લઈએ કાંઈ નથી જનારું. આપણે કદી ધીરુભાઈ અંબાણી ગયા, આપણે પેપરમાં વાંચ્યું એના ડૉક્ટર ફોરનના 4 બાજુ ઊભા હતા અને એને એટક આવ્યું. પાંસરા હખર પલંગમાં ઉતા હતા, પલંગે મોઘામાં મોઘો હતો, ડાક્ટર ઈથી મોઘા હતા અને ધીરુભાઈ ઈથી મોઘા હતા. હું કે અહીંયા ધાબો ને અહીંયા ધાબો, અહીંયા ધાબો ને ધીરુભાઈ ક્યાંથી નીકળી ગયા ને કેવડા હતા એ કે ન જડ્યા. તો લઈએ ન ગયા અબજોપતિ ને કરોડપતિ હતો. તો આ લઈ જવાની યુક્તિ એ આપણા સદગુરુ મહારાજે શીખાડીએ કે આમાંથી લઈ જવું હોય તો જોગવાઈ હે, પણ એના કયામાં આવો ને એમાં પ્રેમ કરો તો. કહ્યું એને કે દાન કરો રે વીરા ભાઈ સુપાત્ર ને જોઈ. પછી ના ફળ તમે પામશો દાન કરો રે વીરાભાઈ જમણે રે હાથે. અંત સ્વામી આવે આપણા જીવની સંગાથે. આ 2 ગુણ બતાયા. વળી આ 2 ગુણ બતાયા, વળી પાછી એક લાલ ઝંડી બતાવી. શું કહ્યું કે દાન ને પુણ્ય બહુ ફાલે ને ફૂલે, ન આવે અજંપા જાપ. આ ચોકલેટ ખાવી હોય તો ભલે ખાવ, એથી હું મૌન સાળ અખરે કે એથી આગળ બતાવ્યો. વળી આ ચોકલેટ બતાવી કાગળમાં એ પણ કાગળ વિકસો લાગે અખરી પણ આવડા ગોળ નથી કે એ બતાવ્યું ભીડું. વળી આગળ ઢંડી બતાવી તો કે એ કે નહીં આવે અજંપા જાપની ભૂલે. તો વળી કે એ કેવું કે અજંપા જાપની એવું છે વાહનું, જેમ રે જંતરડીમાં વાગે. હું તો એ ગુણવાન રે, પણ એ ગુણવાન તો છે એટલું જ નહીં, પણ ગુણ કાર્ય એટલું એ કાં તો કે અજંપો રે જાપ લઈ જે કોઈ જપશે,
કરોડ કરોડ જન્મના પાતક લે હણસે. બે વાત બતાવી. આ જગતનો આનંદ લેવો હોય, સ્વર્ગના સુખ ભોગવવા હોય તો એ કે વ્યવસ્થા હે. અને પરંતુ તો પરમાનંદ ફેરી કેદી ના આવવું પડે એવો લાગ કરવો હોય તો આ દુકાનમાં બધો માલ એ પણ તને ખપે શું રે એ વાત કરે કે એ ગતિને જાણીને માણી લે ને માણવા માટે તને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય. આહાર નિંદ્રા ભય મૈસું ઈ શકે સૌને સરખું, મનુષ્યને તો અદકું જ્ઞાન ને આ જ્ઞાન નહીં તે પશુ સમાન. તો આ મોતી વીણવાની વાત ને હંસને ચાંચ ગાલવાની વાત એ સાંભળીને હરુજર્યા. બાપા સંતો ટકોરી ટકોરીને થાકી રહ્યા, પણ વળી જદીનું આપણું ઝુંગરું ઘરે પહોંચે ને હતું ત્યાંનું ત્યાં આ ભેંરી તે કંટાળેલી બગાઈઓમાં થાકેલી પાકેલી આવતી આવતી તળાવમાં ડૂબી હરોરીને ને બગાઈઓ બધી સમજી ગયું ને બેઠી હતી પાળે. ભેં ગણે ડૂબીલી ઘણી 2-3 કલાક કરી તળાવમાં. હવે કેટલીક વારે ચરો પછી એને ખપે દોનારી હંભારે ટોળે છે પારે કાઢે. 3 કલાકે બારે નીકળી બગાયું વિચાર કર્યો કે હવે થઈ ગઈ પાછી સવારે. એમ આપું માલું એવું થાય ને કે અહીંયા બેસીએ ત્યાં સુધી બગાયું પરા બેઠી હોય પણ જદીની 8-10 હતી રહીને બગાયું પાછી ચડી જાય એમાં હવે કરવું શું? એટલે આ બગાયુંમાંથી બચવા સારું કરીને આ પાઠ આપણને પાકા કરવા. એટલે આવી ગતિને પામવા ત્યાં આને કહેવું પડે કે મન મસ્ત બનીને સ્મરણ કરીએ. સદગુરુ ચરણે જીવતા મરીએ, કોઈ જનને કાંઈ ન કહીએ, નિત જ્ઞાન ગંગામાં નાહીએ. મન મસ્ત બને છેલ્લા ચરણમાં મહત્વ બતાવ્યું કે જેમ આપણે પહેલાં કહ્યું કે આમાં આવ્યો કેવડો લાંબો, કેવડો એનું રૂપ, શું એનો ઘાટ, શું એનું વજન, શું એનું નામ, એકે નથી. અને એકે નથી પોતે સર્વોપરી બીજું કાંઈ નથી. આ દેખાય એવી કાંઈ નથી, જે છે એ ઓલ્યો હોય પણ એ ઓલ્યો એકે નથી. આપણા મન કાં તો કે દેખાતો નથી, તે મનાતો નથી, મનાતો નથી, ખબર નથી પડતી, વાત પાકી નથી થતી, દ્રઢતા નથી આવતી. પણ એ ગુણનું સરનામું સદગુરુ હંસતેજજી મહારાજે એક પાનાના વારી યજ્ઞના એક મંત્રની આગળ દીધું, સરનામું દીધું. આપણે વાંચીને વિગત કરીને ત્યાં પહોંચવા માટેનું નિરાકરણ ન કર્યું. શું કહ્યું? સ્વામી તમે કેવા? તો તમે આજ નિરંજન નિરાકાર. હવે ત્રણેયમાં કહો કે આમાં રૂપ રંગ ને આકાર ત્રણેય ઠેકાણામાં કયું રહ્યું? નિરંજન, ન દેખાય તેવું અંજન ન થાય આંખું વડે એવું તત્વ નિરંજન. આજ બધું કાંઈ નહોતું તે દીએ તું હતો ને આ રચાણું એ તોય તું હો ને આ બધી રચના મટી જાય તોય તું હો. સ્વામી તમે આજ, તમે નિરંજન, તમે નિરાકાર. એ ભલા આમાં ઘર્યો તો એનો આકાર શું, એનો રંગ શું, રંગ શું, ઘાટ શું, પદાર્થ શું, કાંઈ નથી. અને છતાં સર્વસ્વ એ હે, બધું જ એ અમૃત હે. એ અમૃત બંધ થઈ ગયું ને પછી મૃત લાગ્યું ને પછી રવાના કરો. કાં તો કે ગંધ આવશે, સુગંધ હતી જતી રહી, સુગંધ જતી રહી, અમૃત વહી ગયું, હવે છે એ મૃત છે. અને હવે તમે રાખી નિય કોઈ પ્રકૃતિ કે મારી વ્યવસ્થા હે, મારી વ્યવસ્થાને તમે વ્યવસ્થા નહીં કરી શકો, પણ સુગંધ છે ત્યાં સુધી જ સોદો કરી લ્યો કે એ સોદો સફળતાને આરે લઈ જાય. વાત એટલી આ મથોમથન એટલા હારું. આ સાધુ મહારાજ આપણને મથે રહ્યા, આવો આવો આવો, પણ આપણને વળી ક્યાંક જાય ટેવ પડી ગઈ હે ને ઉપાધિ એવી છીએ કે મોટા નગરમાં ગૂંચણા કે માયાનગરની કોટડી. આ માયાનગરની કોટડી આ હું જે સુંદર મજાનું આપણે જ ગોઠવી હોય ને આપણે જ એને સમજવું પડે. આપણું ગોઠવેલું હોય ને એનું જો કયું ન કરીએ તો નગુણા કહેવાય ને. આ આપણું ને સુંદર મજાના 10 દિવસના 11 દિવસના યોગ પ્રાપ્ત થયા. સતની વાતોને નક્કી કરી લેવા માટે આ વ્યાસપીઠ ઉપરથી જે વેપાર થાય
એમાં અધૂરા ગળામાં આપણી પછેડીનો ખૂણો ચોખ્ખો રાખીએ, ખપે એટલું ગાંઠે બાંધી લઈએ. આવા યોગ સૌ ગત ગંગાને પરમ કૃપાળુ પરમાત્મા એવી પ્રેરણા દે અને બધા જ જીવાત્માઓનું કલ્યાણ થાવ એવી સદગુરુ મહારાજને પ્રાર્થના સહિત અહીંયા આપણા પહેલા દિવસના જ્ઞાન ગંગાના સત્રને વિરામ આપીએ. બોલીએ સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કાયાનંદ કી ઉમિયા કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.